નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર અલ્પેશ પટેલના આપ સૌને નમસ્કાર. મિત્રો, અગાઉના વિડીયોમાં મેં તમને માંગનો નિયમ આકૃતિ અને અપવાદો સહિત સમજાવ્યો હતો. માંગનો નિયમ, એની ધારણાઓ, આકૃતિ, અનુસૂચિ, આકૃતિની સમજૂતી, પછી અને એના અપવાદો, બરાબર, એની ચર્ચા કરી હતી. એમાં મુખ્ય બાબત આપણે જોઈ હતી, માંગનો નિયમ એકવાર ફરીથી યાદ કરી લઈએ કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. એટલે કે કિંમત વધતા માંગ સંકોચન પામશે અને કિંમત ઘટતા માંગ વિસ્તરણ પામશે. બરાબર, એટલે કે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ. એટલે માંગ રેખા આપણે જોઈ હતી ઋણ ઢાળવાળી. વ્યસ્ત સંબંધ દર્શાવતી રેખા હંમેશા બે પરિબળો હોય, બે ચલ, એમના વચ્ચેનો ઋણ સંબંધ હોય, બે ચલ વચ્ચેનો, એને દર્શાવતી રેખા એ ઋણ ઢાળવાળી રેખા હોય. આકૃતિમાં જ્યારે દર્શાવીએ ત્યારે તો માંગ રેખા ઋણ ઢાળવાળી હોય છે. તે ઉપરની ડાબી બાજુથી નીચેની જમણી બાજુ તરફ ખસે છે. બરાબર, આની આપણે ચર્ચા કરી હતી. હવે આજના લેક્ચરમાં, આજના વિડીયોમાં હું તમને માંગમાં વધારો ઘટાડો અને માંગમાં વિસ્તરણ સંકોચન એની આપણે આજે ચર્ચા કરીએ. બરાબર, આપણે માંગના નિયમમાં જોયું કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. એટલે કે કિંમતમાં ફેરફાર થતાં માંગમાં ફેરફાર થાય છે. અહીં આપણે જોઈએ કિંમતમાં વધારો ઘટાડો અને વિસ્તરણ સંકોચન એક જ જેવા લાગતા શબ્દો, પર્યાયવાચી શબ્દો છે કે વિસ્તરણ સંકોચન એટલે વધારો ઘટાડો. પરંતુ જ્યારે અર્થશાસ્ત્રમાં આપણે આની ચર્ચા કરીએ છીએ માંગ અને પુરવઠાના સંદર્ભમાં, ત્યારે બંને વચ્ચે થોડુંક તફાવત રહેલો છે. તો એ તફાવતની આપણે ચર્ચા કરીએ. માંગના નિયમ મુજબ કિંમતમાં ફેરફાર થતાં માંગમાં ફેરફાર થશે. કિંમતમાં ફેરફાર થતાં માંગમાં ફેરફાર થશે. બરાબર, એટલે કે કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થશે. બરાબર, પરંતુ ત્યાં માંગના નિયમની જ્યારે આપણે વ્યાખ્યા જોઈ હતી, માંગનો નિયમ જોયો ત્યારે સૌથી પહેલાં એક બાબત જોઈ હતી કે અન્ય પરિબળો યથાવત રહેતા. આ પરિબળો આપણે જોયું હતું કે આ પરિબળો જો યથાવત હોય, જેને આપણે માંગના નિયમની ધારણાઓ તરીકે ઓળખીએ છીએ, કે આ પરિબળો યથાવત હોય તો જ માંગનો નિયમ સાચો સાબિત થશે. બરાબર, તો આ ધારણાઓ કઈ હતી? આ અન્ય પરિબળો કયા હતા? તો વસ્તીનું પ્રમાણ, વસ્તીની આવક, અવેજી વસ્તુની કિંમત, પૂરક વસ્તુની કિંમત, ગ્રાહકોની રુચિ, ટેવ, પસંદગી વગેરે સ્થિર અને ભાવિ અંગેના અંદાજો, એટલે કે ભવિષ્યના ભાવો અંગેની અટકળો પણ સ્થિર રહેવી જોઈએ. જો આટલા પરિબળ સ્થિર હોય અને વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ જળવાશે. એટલે કે કિંમત વધશે તો માંગનું સંકોચન થશે અને કિંમત ઘટશે તો માંગનું વિસ્તરણ થશે. હવે અહીં આપણે મુખ્ય બે બાબતો જોઈ. એક, કિંમતમાં ફેરફાર થતાં માંગમાં ફેરફાર થશે. બીજી, ક્યારે? જ્યારે અન્ય પરિબળો સ્થિર હોય ત્યારે. બરાબર, એટલે કે બંનેમાં માંગ અને કિંમત વચ્ચે વ્યસ્ત સંબંધ જળવાશે. ક્યારે? જ્યારે અન્ય પરિબળો સ્થિર હોય ત્યારે. તો આના સંદર્ભમાં આપણે આજે, આ બે બાબતોના સંદર્ભમાં આપણે આજે માંગમાં વધારો ઘટાડો અને માંગમાં વિસ્તરણ સંકોચનની આપણે ચર્ચા કરીએ, આકૃતિ સહિત એની સમજૂતી મેળવીએ. તો સૌથી પ્રથમ એક ફેરફાર, માંગમાં ફેરફાર થવાનું સૌથી પહેલું કારણ કિંમતને કારણે, એટલે કે કિંમત પ્રેરિત ફેરફાર. માંગમાં કિંમત પ્રેરિત ફેરફાર એટલે કે અન્ય પરિબળો સ્થિર હોય અને માત્ર
કિંમતમાં જ ફેરફાર થાય તો એને કિંમત પ્રેરિત પરિવર્તનો કહીશું. બરાબર. જેને આપણે માંગમાં વિસ્તરણ સંકોચન તરીકે ઓળખીશું અથવા ઓળખાય છે. અન્ય પરિબળો સ્થિર હોય અને કિંમતમાં ફેરફાર થતાં માંગમાં થતો ફેરફાર એ માંગમાં વિસ્તરણ સંકોચન તરીકે ઓળખાશે. જ્યારે કિંમત સ્થિર હોય અને અન્ય પરિબળોમાં પરિવર્તન આવવાથી માંગમાં ફેરફાર થાય એને આપણે માંગમાં વધારા ઘટાડા તરીકે ઓળખીશું અથવા માંગમાં વધારા ઘટાડા તરીકે ઓળખાય છે. આવો ખ્યાલ? એટલે કે કિંમત સ્થિર હોય ને અન્ય પરિબળોમાં ફેરફાર થાય, જે ધારણાઓ હતી એમાં ફેરફાર થાય, જે સ્થિર ના રહે અને કિંમત સ્થિર હોય અને માંગ બદલાય તો એને વધારો ઘટાડો કહીશું. હવે સૌથી પહેલાં આપણે માંગમાં વિસ્તરણ સંકોચનની ચર્ચા કરીએ. એટલે વિસ્તરણ સંકોચનની ચર્ચા કરતા હોય તો એ કિંમત પ્રેરિત ફેરફાર કહેવાશે. એટલે કિંમત પ્રેરિત પરિવર્તનો આપણે માંગમાં જોઈએ તો સૌથી પ્રથમ માંગમાં વિસ્તરણ. માંગના નિયમ મુજબ માંગ, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. ક્યારે? જ્યારે અન્ય પરિબળો યથાવત હોય ત્યારે, એટલે કે એની ધારણાઓ આપણે જે ધારી એ સ્થિર હોય ત્યારે. તો અન્ય પરિબળો યથાવત હોય અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં વિસ્તરણ થશે. માંગમાં વિસ્તરણ થયું એનું કારણ કયું? તો કિંમત. અન્ય પરિબળો સ્થિર છે, કિંમતમાં ઘટાડો થવાને કારણે માંગમાં વિસ્તરણ થયું, માંગમાં વધી માંગ. બરાબર. એટલે કે માંગમાં વિસ્તરણ થવાનું કારણ કિંમતમાં થતો ઘટાડો. ક્યારે? જ્યારે અન્ય પરિબળો સ્થિર હતા ત્યારે. હવે માંગમાં સંકોચન જોઈએ. વિસ્તરણની આપણે ચર્ચા કરી, હવે માંગમાં સંકોચનની ચર્ચા કરીએ. તો અન્ય પરિબળો સ્થિર હોય અને વસ્તુની કિંમતમાં વધારો થતાં માંગમાં સંકોચન થાય છે. ક્યારે? અન્ય પરિબળો સ્થિર હોય ત્યારે વસ્તુની કિંમતમાં વધારો થતાં માંગનું સંકોચન થાય છે. અહીં માંગમાં થતું સંકોચનનું કારણ શું છે? કિંમતમાં થતો વધારો. પરિણામ શું આવ્યું? માંગનું સંકોચન. એટલે કે અન્ય પરિબળો સ્થિર છે, માત્ર વસ્તુની કિંમતમાં વધારો થવાને કારણે વસ્તુની માંગનું સંકોચન થયું. એટલે કિંમત ઘટી. એટલે કિંમત પ્રેરિત ફેરફાર અન્ય પરિબળો જ્યારે સ્થિર હોય અને માત્ર કિંમત પ્રેરિત ફેરફાર માંગમાં થાય તો એને શું કહીશું? માંગનું વિસ્તરણ સંકોચન. બરાબર. હવે આ બાબતને આપણે આકૃતિની મદદથી સમજીએ. આકૃતિની મદદથી તો અહીં જુઓ, એક આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે OX આડી ધરી પર આપણે શું દર્શાવ્યું છે? વસ્તુની માંગ. એકમ નથી લખ્યા, આપણે લખાય વસ્તુની માંગ સામો એકમમાં, કિલોગ્રામમાં, બરાબર, 100 ગ્રામમાં, એ રીતે આપણે કંઈ પણ લખી શકીએ. અહીં એકમમાં આપણે લખી શકીએ, મોટાભાગે એકમમાં. વસ્તુની માંગ એકમમાં, OX આડી ધરી પર અને OY લંબ ધરી પર, ઊભી ધરી પર વસ્તુની કિંમત સામો દર્શાવી છે? રૂપિયામાં. બરાબર. એ માંગ રેખા કઈ છે? એમ રેખા માંગ રેખા. બરાબર. જે ઋણ ઢાળવાળી અને ઉપરની ડાબી બાજુથી નીચેની જમણી બાજુ તરફ ખસતી રેખા માંગ રેખા. બરાબર. અહીં વસ્તુની કિંમત જુઓ તમે, વાય લંબ ધરી પર 1, 2 અને 3 રૂપિયા. વસ્તુની માંગ જુઓ 5, 10 અને 15 રૂપિયા. એટલે કે 1 રૂપિયાની કિંમતે સૌથી પહેલાં તમે 2 રૂપિયાની કિંમત લો, આઈ બિંદુ. બરાબર. અહીં તમે જોઈ શકો છો કે આ આઈ બિંદુ રહ્યું. 1 મિનિટ. અહીં એક જ મિનિટ.
આ જે આપણે આ મિડલમાં જે આઈ બિંદુ રહેલું છે એની જ્યારે ચર્ચા કરીએ અહીં રહ્યું રીતે, બરાબર, તો એ શું દર્શાવે છે? એ એક સમયની સ્થિર કિંમત, જ્યારે અન્ય પરિબળો સ્થિર છે અને કિંમત ₹2 છે, તેની માંગ કેટલી છે? 10 એકમ. વસ્તુની કિંમત ₹2 છે, ત્યારે વસ્તુની માંગ 10 એકમ છે. હવે ધારો કે અન્ય પરિબળો સ્થિર છે, પરંતુ વસ્તુની કિંમતમાં વધારો થાય છે. શું થાય છે? સોરી, પહેલાં ઘટાડો લખો. વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે અને કિંમત ₹2થી ઘટી અને કેટલી થઈ જાય છે? ₹1. બરાબર. એટલે કિંમત ₹2 હતી, તે ઘટીને ₹1 થયો. હવે કિંમત 2થી ઘટીને 1 થઈ, એટલે માંગના નિયમ મુજબ જ્યારે અન્ય પરિબળો સ્થિર હોય, વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગનું શું થશે? વિસ્તરણ થશે. એટલે માંગનું વિસ્તરણ થયું. માંગ જે 10 એકમ હતી એ વધીને કેટલી થઈ? 15 એકમ. બરાબર. કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થયું અને માંગ રેખા પર જે આઈ બિંદુ આઈ હતું, બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સંયોજક, એ થઈ ગયું હવે સી સંયોજક. બરાબર. એટલે કે ₹1ની કિંમત અને 15 એકમ માંગ. ત્યારે જ્યારે આ શું થયું? માંગનું વિસ્તરણ. ત્યારે કિંમતમાં ઘટાડો થતા. એ જ રીતે માંગનું સંકોચન. દાખલા તરીકે કિંમત ₹2થી વધીને ₹3 થઈ. તો માંગના નિયમ મુજબ કિંમત ઘટતા માંગનું સંકોચન, કિંમત વધતા માંગનું સંકોચન થશે. એટલે કે અહીં ₹2થી કિંમત ₹1 થઈ, એટલે આઈ બિંદુની સમતુલા હતી એ એ બિંદુએ ગઈ. એટલે કે માંગ અને કિંમત વચ્ચે સંબંધ દર્શાવતું સંયોજક એ નવું મળ્યું આપણને. એટલે કે ₹3ની કિંમતે વસ્તુની માંગ કેટલી થઈ? 5 એકમ. આને શું કહેશે? માંગનું સંકોચન. એટલે કે અન્ય પરિબળો સ્થિર હતા, વસ્તુની કિંમતમાં વધારો થતાં માંગનું સંકોચન થયું. કિંમત વધી, માંગ સંકોચાઈ. કિંમત ઘટી, માંગ વિસ્તરણ પામી. બરાબર. એટલે અહીં જુઓ, આઈથી એ તરફ જઈએ તો માંગનું સંકોચન. કે આઈથી એ તરફ તમે જ્યારે જતા હોય આમ, બરાબર, તો માંગનું સંકોચન. કેમ માંગનું સંકોચન? કે માંગ 10થી ઘટીને 5 એકમ થઈ. બરાબર. એટલે કે કિંમતમાં ઘટાડો થયો તો માંગમાં વધારો થયો. એ જ રીતે તમે હવે નીચે તરફ આવો, આ બાજુ. એટલે કે માંગનું વિસ્તરણ. એટલે કે કિંમત ₹2થી ઘટીને ₹1 થઈ. એટલે માંગ 10 એકમથી વધીને 15 એકમ થઈ. એટલે માંગનું વિસ્તરણ. બરાબર. એટલે કે અહીં આપણે શું જોયું? માંગનું વિસ્તરણ, માંગનું સંકોચન. માંગ વિસ્તરણ, માંગ સંકોચન. બરાબર. હવે આને તો કંઈ જરૂર નથી મૂકવાની. હવે તો હવે આગળ આપણે બીજી ચર્ચા કરીએ. માંગનો વધારો. બસ આ આકૃતિની મદદથી આપણે જે મેં તમને સમજૂતી આપી, એ સમજૂતી અહીં આપવામાં આવેલી છે. હવે આપણે માંગનો વધારો ઘટાડો જોઈએ. આ બાબતનો ખ્યાલ આવ્યો તમને? કે અન્ય પરિબળો સ્થિર હોય અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગનું વિસ્તરણ થાય, અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગનું સંકોચન થાય. અન્ય પરિબળો સ્થિર હોય ત્યારે. હવે આપણે એવું જોઈએ કે જ્યારે કિંમત સ્થિર હોય અને કિંમત સિવાયના પરિબળોમાં ફેરફાર થાય, એટલે કે અન્ય પરિબળો જે આપણે ધારણાઓ તરીકે લીધી હતી એમાં પરિવર્તન થાય, અને એને કારણે માંગમાં આવતું પરિવર્તન, બરાબર, જેને આપણે શું કહીશું? માંગમાં વધારો ઘટાડો. એટલે કિંમત સિવાયના પરિબળોમાં આવતું પરિવર્તન, જેને કારણે માંગમાં થતો ફેરફાર, એટલે માંગમાં વધારો અને માંગમાં ઘટાડો. કેટલાક પરિબળો એવી રીતે બદલાય કે માંગ વધે પણ ખરી,
કેટલાક સંજોગોમાં પરિબળો એવી રીતે બદલાય કે માંગ ઘટે પણ ખરી. હવે જો માંગમાં વધારો ઘટાડોનો આપણે અર્થ જોઈએ તો સૌથી પહેલાં માંગમાં વધારો કોઈ એક ચોક્કસ પરિસ્થિતિમાં વસ્તુની કિંમત સ્થિર રહે. કોઈ એક ચોક્કસ પરિસ્થિતિમાં વસ્તુની કિંમત સ્થિર રહે પરંતુ અન્ય પરિબળો એવી રીતે બદલાય જેથી માંગ અગાઉ કરતો વધુ થાય તો તેને માંગમાં વધારો કહેવાય છે. એટલે કે ચોક્કસ પરિસ્થિતિમાં વસ્તુની કિંમત સ્થિર હોય પરંતુ અન્ય પરિબળો એવી રીતે બદલાય કે જેને કારણે વસ્તુની માંગમાં વધારો થાય તો એને માંગમાં વધારો, માંગ અગાઉ કરતો વધે એને માંગમાં વધારો કહીશું. દાખલા તરીકે ફેશન, રુચિ, સ્વભાવ, ટેવ, ભવિષ્ય અંગેની અટકળો, આકસ્મિક સંજોગો, બરાબર. આવી પરિસ્થિતિમાં તમને વસ્તુની કિંમત સ્થિર હોય પરંતુ એની માંગમાં વધારો થશે. દાખલા તરીકે માસ્ક કોરોના પહેલાં માસ્કનો ખાસ ઉપયોગ થતો નહીં. ડૉક્ટરો અથવા તો લોકો સફાઈ કામદારો અથવા તો કોઈ NSS વોલન્ટિયર્સ અથવા તો બીજા કોઈ વ્યક્તિઓ કોઈ સફાઈનું કામ કરતા હોય તો માસ્કનો ઉપયોગ કરતા, બરાબર. કોઈને શ્વાસની તકલીફ હોય એવા લોકો ધૂળ સેપડ ધુમાડાથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરતા. પરંતુ કોરોનાની મહામારી આવવાના કારણે માસ્કની માંગમાં એટલો વધારો થયો. આપણે એ કિંમત વધી ઘટી એની ચર્ચા કરતા નથી, પરંતુ કેમ માંગમાં વધારો થયો એની ચર્ચા કરીએ છીએ કે કોરોનાની મહામારીને કારણે અને માંગ એવી વધી કે નવી કંપનીઓ અથવા તો સાદા કાપડમાંથી દરજીઓ પણ માસ્ક બનાવતા થઈ ગયા અને ઘણી બધી એની માંગ થઈ, બરાબર. તો એનો મતલબ કે કેમ માંગ વધી એની કિંમતની આપણે ચર્ચા અહીં કરતા નથી. આકસ્મિક પરિસ્થિતિને કારણે એની માંગ ઊભી થઈ. બીજી થોડીક ચર્ચા એની આકૃતિ સહિત ચર્ચા કરીએ એટલે આપણે બીજા ઉદાહરણ જોઈએ છીએ કે માંગમાં કિંમત સ્થિર હોવા છતાં વધારો થાય નહીં. એટલે કે કિંમત સ્થિર હોય ચોક્કસ પરિસ્થિતિમાં અને માંગ અગાઉ કરતાં વધે તો એને માંગનો વધારો કહીશું. અને એ જ રીતે કોઈ એક ચોક્કસ પરિસ્થિતિમાં વસ્તુની કિંમત સ્થિર હોય પરંતુ માંગ અગાઉ કરતાં ઓછી થાય તો એને આપણે માંગમાં ઘટાડો કહેવામાં આવે છે. એટલે કે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં વસ્તુની કિંમત સ્થિર હોય પરંતુ માંગ અન્ય પરિબળો એવી રીતે બદલાય કે જેથી માંગ અગાઉ કરતો ઘટે, ઓછી થાય તો એને માંગમાં ઘટાડો કહેવાય. દાખલા તરીકે ગ્રાહકોની રુચિ ઘટે, વસ્તુની ફેશન બદલાય, વસ્તુની ગુણવત્તામાં ઘટાડો થાય, ભાવિ અંગેના અટકળો હોય, બરાબર. તો એને કારણે માંગમાં ઘટાડો થશે, બરાબર. તો અહીં અન્ય પરિબળોમાં પરિવર્તન આવે છે, વસ્તુની કિંમત સ્થિર હોય છે અને અન્ય પરિબળોમાં કેટલાક સંજોગોમાં એવું પરિવર્તન આવે છે કે વસ્તુની માંગ અગાઉ કરતો વધે છે તો એને વધારો કહીશું અને કેટલાક સંજોગોમાં અગાઉ કરતો માંગ ઘટે છે તો એને માંગનો ઘટાડો કહીશું. હવે આ જ બાબત આપણે આકૃતિ દ્વારા સમજીએ, બરાબર. તો અહીં જુઓ તમે આ આકૃતિમાં શું દર્શાવ્યું છે? OX આડી ધરી પર, બરાબર. OX આડી ધરી પર અહીં આપણને વસ્તુની માંગ એકમમાં, બરાબર, અને OY લંબ ધરી પર વસ્તુની કિંમત સામો દર્શાવી છે રૂપિયામાં, બરાબર. અહીં જુઓ તમે Y ધરી પર વસ્તુની કિંમત સ્થિર છે. કેટલી છે? 3 રૂપિયા. ઉદાહરણ તરીકે 3 રૂપિયા. તમે કોઈ પણ કિંમત લઈ શકો. તમે જ્યારે પરીક્ષામાં આકૃતિ દોરતા હોય તો તમે કિંમત 3ની જગ્યાએ 5, 50, 100, 2, 1 રૂપિયો, 1000 રૂપિયા તમે તમારી રીતે કંઈ પણ કિંમત લઈ શકો. અને માંગમાં 10, 20, 30 છે એની જગ્યાએ 100, 200, 300, 1, 2, 3, 5, 15, 25 તમે તમારી રીતે એનું આંકડા લઈ શકો. પરંતુ અહીં જો કિંમત સ્થિર છે, બરાબર, 3 રૂપિયા, એટલે કે કિંમત સ્થિર અને માંગ રેખાઓ 3 છે, બરાબર. રૂલ ઢાળવાળી 3 માંગ રેખાઓ. મિડલની માંગ રેખા 2 સંયોજન દર્શાવતી 1, ડાબી બાજુની માંગ રેખા એ સંયોજન દર્શાવતી 2
અને જમણી બાજુની માંગ રેખા સી સંયોજન દર્શાવતી 3 માંગ રેખા, એટલે એ બી સી 3 સંયોજન અને 1 2 3 માંગ રેખા, બરાબર। અહીં આપણે શું વાત છે, વસ્તુની કિંમત સ્થિર રહે છે પરંતુ અન્ય પરિબળોમાં એવી રીતે ફેરફાર થાય છે કે વસ્તુની માંગ વધે પણ છે ઘટે પણ છે, એટલે કે વધારો પણ થાય છે ને ઘટાડો પણ થાય છે। અહીં જુઓ, હું તમને કહું, સૌથી પહેલાં કયું સંયોજન છે? બી સંયોજન, બરાબર। વસ્તુની કિંમત કેટલી છે? 3 રૂપિયા, અને સંયોજન કયું છે? બી। માંગ રેખા કઈ છે? એ, બરાબર। એક માંગ રેખા પર, માંગ રેખા 1 પર ત્રણેય માંગ રેખાઓ ઋણ ઢાળવાળી, કારણ કે માંગ અને કિંમત વચ્ચે તો વ્યસ્ત સંબંધ રહેલો જ છે, બરાબર। ઋણ ઢાળવાળી માંગ રેખા હોય, ઉપરની ડાબી બાજુથી નીચેની જમણી બાજુ તરફ આવતી રેખા માંગ રેખા, બરાબર। તો હવે અહીં આપણે જોઈએ કે વસ્તુની કિંમત 3 રૂપિયા, તો માંગ કેટલી છે? 20 એકમ। આ બાબત કોણ દર્શાવે છે? 1 નંબરની માંગ રેખા અને બી સંયોજન। હવે કોઈ કારણસર પરિસ્થિતિ એવી રીતે બદલાય છે કે વસ્તુની કિંમત સ્થિર રહે છે પરંતુ દાખલા તરીકે ભવિષ્ય અંગેના અંદાજો બદલાય છે કે ભાઈ ભવિષ્ય સોનાના ભાવ 50,000 હોય 10 ગ્રામના અત્યારે, તો કદાચ ભવિષ્ય અંગેના અટકળો લોકોને એવી હોય કે સોનાના ભાવ ઘટી અને 30,000 થઈ જવાના છે, એમ ઘટી જવાના, સોનાના ભાવ ઘટવાના છે, બરાબર। તો લોકો અત્યારે સોનાની ખરીદી ઓછી કરી દેશે, કોઈને સગવડ હશે ભવિષ્ય માટે ખરીદવું હશે, પૈસાની બચત કરી હશે, પણ હાલ નહીં ખરીદે। કેમ કે એને ભવિષ્યમાં 5, 10, 15, 20,000નો ફાયદો થવાની ધારણા છે, એવી લોકવાયકા લોકમુખે ચર્ચા થઈ રહી છે, અથવા તો લોકોના અંદાજો છે એવા કે ભાઈ ભવિષ્યમાં સોનાના ભાવ આટલા ઘટવાના છે, કેમ કે એ વખતે ખરીદવાથી લાભ થશે। એટલે કિંમત સ્થિર છે 50,000, પરંતુ ભવિષ્ય અંગેના અંદાજો લોકોના ભાવિ અટકળોને કારણે માંગમાં શું થાય છે? ઘટાડો। કિંમત 3 સ્થિર, બરાબર, પરંતુ માંગ શું થાય છે? 20થી ઘટીને 10 એકમ, બરાબર। અને માંગ રેખા 1ની જગ્યાએ નવી માંગ રેખા અસ્તિત્વમાં આવે છે, 1ની જગ્યાએ માંગ રેખા 2, અને બી સંયોજનની જગ્યાએ સંયોજન આવે છે, એ સંયોજન, બરાબર। તો અહીં ભવિષ્ય અંગેના કિંમત સ્થિર હોવા છતાં ભાવિ અંદાજોને કારણે વસ્તુની માંગમાં ઘટાડો થયો, એને શું કહીશું? અગાઉ કરતો માંગ ઘટી એટલે માંગનો ઘટાડો। એ જ રીતે માંગમાં વધારો, બરાબર। કોઈ ભવિષ્ય અંગેના અંદાજો એવા હોય, દાખલા તરીકે કે ભાઈ સોનાની કિંમત હાલ 50,000 છે 10 ગ્રામની, એની જગ્યાએ ટૂંક સમયમાં 1-2 મહિનામાં વધીને 70,000-75,000 થવાનો અંદાજ છે। આવી અટકળ હોય, લોકવાયકા અથવા તો લોકમુખે આવી ચર્ચા ચાલતી હોય, તો સોનું, એ મેં તમને અગાઉના વિડીયોમાં પણ કહ્યું છે કે ભારતમાં રિવાજી વસ્તુ છે, સામાજિક રિવાજોએ, લગ્ન પ્રસંગે અથવા તો બીજા રિવાજોએ એનો ઉપયોગ થતો હોય છે સોનાનો, અને બીજું કે લોકો રોકાણના માધ્યમ તરીકે પણ એનો ઉપયોગ કરે છે કે સોનામાં લોકો જેના પાસે પૈસાની સગવડ હોય તો ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરને નીચે આવવાથી લોકો સોનામાં પણ હવે રોકાણ કરતા હોય છે, ઘણા બધા લોકો સેફ રોકાણ માનવામાં આવે સોનાનું રોકાણ। તો ગમે તે કારણસર ભારતમાં સોનાની ખરીદી સામાજિક રિવાજો અથવા તો રોકાણના માધ્યમ તરીકે મોટા પાયે થતી હોય છે। તો લોકોને એવી અટકળો હોય ભવિષ્ય અંગેની કે સોનાના ભાવ 5, 10, 15,000 અથવા તો 5, 10, 15, 20% વધવાની શક્યતા રહેલી છે। તો આવા સમયે સોનાના ભાવ 50,000 હશે, તેમ છતાં એનો ઘટાડો નહીં થયો હોય, તેમ છતાં એની માંગ વધશે। આમ તો માંગના નિયમ મુજબ કિંમત ઘટતા માંગ વધે, વિસ્તરણ પામે, પરંતુ અહીં કિંમત સ્થિર હોવા છતાં માંગ વધી અગાઉ કરતો, કેમ? ભવિષ્ય અંગેના અટકળોને કારણે। એટલે અહીં 20 એકમ શરૂઆતમાં જે માંગ હતી એ વધીને કેટલી થઈ? 30 એકમ। બી માંગ રેખા હતી, સંયોજક હતું, એ કયું થયું? સી સંયોજક। અને માંગ રેખા 2 હતી, એ માંગ રેખા 1 હતી શરૂઆતમાં, એ માંગ રેખા કઈ થઈ? 3। બાકી 3 રૂપિયાની સ્થિર કિંમતે અગાઉ ભવિષ્ય અંગેની કિંમત 3 રૂપિયાની સ્થિર કિંમતે કિંમત સ્થિર હોવા છતાં
ભવિષ્ય અંગેના અંદાજો અટકળોને કારણે અગાઉ કરતો માંગમાં વધારો થયો, વધી એટલે માંગનું વિસ્તરણ થયું, બી સંયોજનથી નવું સી સંયોજન અસ્તિત્વમાં આવ્યું અને માંગ રેખા 2ની જગ્યાએ 1ની જગ્યાએ 3 થઈ અને માંગ 20 એકમથી વધીને 30 એકમ થઈ. એ કિંમત સ્થિર હોવા છતાં માંગમાં વધારો અને ઘટાડો થયો. કેમ? ભવિષ્ય અંગેના અટકળો ને કારણે. એ જ રીતે મેં કહ્યું કોરોનાને કારણે માસ્કની પીપીઈ કીટની માંગ વધી, બરાબર. એ આકસ્મિક પરિવર્તનો, આકસ્મિક સંજોગો કહીશું. આકસ્મિક ભૂકંપ આવે તો, મોટો ભૂકંપ આવે તો ટેન્ટની, પતરાની, સિમેન્ટની માંગમાં વધારો થાય, બરાબર. કિંમત સ્થિર હોય છતાં પણ વધારો થાય, બરાબર. ચોમાસું આવે, છત્રીઓની કિંમત સ્થિર હોય, તેમ છતાં ચોમાસામાં જો વધુ વરસાદ આવે, હેલી કરે એટલે કે 15-20 દિવસ સતત ટપક ઓછો વધતો વરસાદ આવી જતો હોય તો એવા સમયે કિંમત સ્થિર હોવા છતાં રેઇનકોટ, છત્રીની માંગમાં વધારો થશે, બરાબર. તો આવા અનેક પરિબળોને કારણે વસ્તુની કિંમત, એ કોઈ પૂરક વસ્તુની કિંમતમાં વધારો થાય તો એની બીજી પૂરક વસ્તુ હોય એના સાથે ઉપયોગ કરવાની, એ વસ્તુની પેલી માંગ પણ ઘટશે. કિંમત, એ વસ્તુની કિંમત સ્થિર હોય, દાખલા તરીકે મોટરસાઇકલોની કિંમતોમાં વધારો થાય તો પેટ્રોલની માંગ ઘટશે, કદાચ નવી મોટરસાઇકલની માંગ ઓછી થાય તો અથવા તો પેટ્રોલની કિંમત અતિશય વધે તો મોટરસાઇકલની માંગ ઘટે. તો આ બધા કારણોને લીધે એક જ વસ્તુની કિંમત સ્થિર હોય, એ જ વસ્તુની માંગ પણ ઘટે છે, કે પૂરક વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી. એ જ રીતે અવેજી વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી પણ આ થશે. દાખલા તરીકે સફરજનની કિંમત 60 રૂપિયા કિલો સ્થિર હોય, પરંતુ કેળાની કિંમત 50 રૂપિયા ડઝન હોય, એના વધીને 80-100 રૂપિયા ડઝન થઈ જાય તો સફરજનની માંગ અગાઉ કરતાં વધી જશે, કિંમત સ્થિર હોવા છતાં. કેમ? કે એની અવેજી વસ્તુની કિંમતમાં મોટો વધારો થયો છે માટે. આમ આપણે શું જોયું? માંગમાં વધારો ઘટાડો અને માંગમાં વિસ્તરણ સંકોચન. સૌથી મહત્ત્વની બાબત મેં જે આ બાબત કહી એ જ બાબત હવે આકૃતિમાં આપણે જોઈ, એ જ બાબત નીચે આપવામાં આવેલી છે, બરાબર. કે માંગ રેખા 1 ને 3 કિંમત હતી ને 20 એકમની બધી જે મેં ચર્ચા કરી તે, બરાબર. હવે એની બહુ આપણે ચર્ચા કરતા નથી. આપણે મુખ્ય 2 બાબતો જોઈ: માંગમાં વિસ્તરણ સંકોચન, માંગમાં વધારો ઘટાડો, બરાબર. જ્યારે અન્ય પરિબળો સ્થિર હોય અને વસ્તુની કિંમત વધતા માંગનું સંકોચન થાય, માંગ ઘટે એને માંગનું સંકોચન કહીશું. અન્ય પરિબળો સ્થિર હોય અને વસ્તુની કિંમત વધતા, કિંમત ઘટતા, એટલે કે કિંમત પ્રેરિત, ફરીથી કહી દઉં, કિંમત પ્રેરિત ફેરફારમાં અન્ય પરિબળો સ્થિર હોય અને વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી માંગનો ફેરફાર થાય. એટલે કે કિંમતમાં વધારો થવાથી માંગ ઘટે એને માંગનું સંકોચન કહીશું. અન્ય પરિબળો સ્થિર હોય અને કિંમતમાં ઘટાડો થવાથી માંગ વધે એને માંગનું વિસ્તરણ કહીશું. અને જ્યારે કિંમત સ્થિર હોય અને અન્ય પરિબળોમાં એવું પરિવર્તન આવે કે જેથી માંગ અગાઉ કરતો વધે તો એને માંગનો વધારો કહીશું. અને કિંમત સ્થિર રહેતા અન્ય પરિબળોમાં એવું પરિવર્તન આવે કે અગાઉ કરતાં માંગ ઘટે, અગાઉ કરતાં માંગ ઘટે તો એને માંગનો ઘટાડો કહીશું. એટલે કે એક જેવા લાગતા શબ્દો વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો, જ્યારે આપણે માંગના નિયમના સંદર્ભમાં, એની કિંમતના અને અન્ય પરિબળોના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ ત્યારે એમાં થોડો તફાવત જોવા મળે છે. મિત્રો, શાંતિથી 1-2 વાર વિડીયો જોજો, પ્રશ્નમાં ખ્યાલ આવી જશે. ના આવે તો પછી મને મારો કોન્ટેક્ટ કરજો, અથવા તો આપણે રૂબરૂ મળીએ થોડાક સમયમાં. હવે કદાચ કોલેજો શરૂ થવાની ચર્ચા ચાલી રહી છે તો એ વખતે તમે ચર્ચા કરજો. આપણે વર્ગમાં ફરીથી આની ચર્ચા કરીશું. ચલો, હવે નવા વિડીયોમાં આવતીકાલે નવા વિડીયોમાં આપણે પુરવઠાની ચર્ચા કરીશું. હજી માંગને અસર કરતા પરિબળોની ચર્ચા બાકી છે, કાલે પૂરી કરી અને પછી પુરવઠા અંગે આપણે ચર્ચા કરીશું. ચલો, આવજો.